પોરબંદરમાં ગરીબોના બેલી અર્જુનભાઈ જવાહર ચાવડાને લોકો ગરીબોના બેલી માને છે। પોરબંદરમાં બીપીએલ કાર્ડ ધારકોના નામ કમી થઈ જતા અને બીપીએલ કાર્ડ ન ધરાવતા હોય તેવા લાભાર્થી માટે આજે કોંગ્રેસ દ્વારા બીપીએલ સહાયતાના કોંગ્રેસ દ્વારા 40,000 ફોર્મ ભરવાનો ટાર્ગેટ છે અને જવાહર ચાવડા પોતે જાતે ફોર્મ ભરવા બેસીને બીપીએલની સાચી માહિતી આપી હતી। જૂનાગઢ જિલ્લામાં ખૂબ મોટી સફળતા મેળવ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ આજે સુભાષ એકેડેમીના નામની સંસ્થા હેઠળ પોરબંદર જિલ્લાના ગરીબ અને બીપીએલ કાર્ડથી વંચિત રહી ગયેલા ગરીબ લોકોને લાભ મળે તેના માટે પોરબંદરના સુદામા ચોકમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને બીપીએલથી ગરીબોને મળતા લાભો અને બીપીએલ કાર્ડ મેળવવા માટે સમજણ આપી ફોર્મનું વિતરણ કર્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, રાણાવાવ કુતિયાળાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આજે 5મા દિવસે જવાહર ચાવડા ફરી પોરબંદર આવી અને લોકસંપર્ક કર્યો અને કાર્યાલય પર કામગીરી કેવી છે તે જાણ તપાસ કરી હતી। ઉલ્લેખનીય છે કે જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લામાં 1.25 લાખ ગરીબોના ફોર્મ ભરીને સરકારમાં જમા કરાવ્યા હતા, પરંતુ ત્યાં તેને દાદ નહીં મળતા તેને ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો હતો। ત્યારે હવે પોરબંદરના ગરીબો માટે પોરબંદર કોંગ્રેસ કેવું પગલું ભરશે તે તો જોવું રહ્યું। ગરીબો અને વંચિતો માટે જે ફોર્મ ભરાય છે એમાં ક્યાંય ભૂલ થતી હોય તો સુધારી શકાય। ફોર્મ ભરતી વખતે કલેક્શનમાં પણ ધ્યાન રાખવું હોય તો પાછળની કાર્યવાહી ઘણી સહેલી પડે છે। તેના કારણે જે વિઝિટમાં નીકળ્યો છું પેલા માધવપુર ગયો, હવે આજે અહીં આવ્યો છું, બગવદર રણાવો કુતિયાણા થઈ પાછો જઈશ એવો આજનો ટૂર મારો છે। અને પોરબંદરની જનતાને આ ભાજપની સરકારના નેતાઓ અને સરકારી બાબુઓ કોઈ જવાબ આપતા નથી। આમ વૃદ્ધ અને નિરાધાર પછી વિધવા સહાયની વાત કરતા હોય ત્યારે તમામ લોકોને સરકારી કચેરી ધક્કો ખાવા પડે અને કાગળો ભોગાજ કરવામાં જિંદગી ચાલી જાય પણ સહાય મળતી નથી તેવા લોકોને હાલ કોંગ્રેસે આજે પકડ્યો છે। ચેતન ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।